નવસારી સિટીમાં બકરા ઈદના માટે કુરબાનીના જાનવર આપણે લઈને આવ્યા છે. તો ઘણા બધા કુરબાનીના જાનવર એટલે બાંધ્યા છે. તો આપણા અઝીમભાઈ છે જે આમના ઓનર છે. તો કઈ કઈ પ્રજાતિના આ જાનવર છે બધી માહિતી અઝીમભાઈ પાસે આપણે લઈ લેશું આ બકરાના વિશે. અસ્સલામ વાલેકુમ અઝીમભાઈ. વાલેકુમ અસ્સલામ. કેમ છો? તબિયત સારી છે? ફર્સ્ટ ક્લાસ. આપણા પાસે કેટલી નસલના બકરા છે આપણા પાસે? આપણા પાસે ઘણી નસલના છે. તોતાપુરી છે, સોજત છે, પંજાબ છે, જોઈએ એટલી નસલના છે. તો આપણા પાસે સેલ કરવા માટે હમણાં પૈસા કેટલા છે? હમણાં આપણા પાસે એમ તો 24 હતા, પણ તમારા વિડીયોથી ઘણા નીકળી ગયા. હમણાં 12 બચેલા છે. તો આપણે ગયા વર્ષે બી અઝીમભાઈનો વિડીયો બનાવેલો. અલ્હમ્દુલિલ્લાહ અઝીમભાઈનો સ્વભાવ સૌથી પહેલાં એક નંબર છે. કેમ કે એ તમને પોષીને બી આપે. તમારા પાસે જગા ન હોય ને બાંધવાની તો આગલા દિવસે બી તમે જાનવર લઈ જઈ શકો. ત્યાં લગણ એમને ત્યાં રાખીએ. અને બીજું કે તમે બચ્ચા બી અઝીમભાઈ વેચો છો? હા, બચ્ચા પણ વેચીએ છીએ. હમણાં ઈદના 1 મહિના મેં વેકેશન પર હોય છે, પછી તમે જેટલા જોઈએ બચ્ચા એમાં મળશે. તો ટોટલ ઘણા બધા બકરા સેલ કરવાના બાકી છે. તો તમે બી કુરબાનીનું જાનવર શોધી રહ્યા હોય ને નવસારીમાં હોય તો નવસારી મેઇન સિટીમાં આનું લોકેશન રહેવાનું છે. તો બહાર જઈને આપણે પ્રજાપતિ આશ્રમથી એટલે આવા સુધીનો તમને હવે રસ્તો બતાવી રહી છે ને વિડીયોના ઉપર અઝીમભાઈનો નંબર દેખાઈ રહ્યો છે. તેના પર બી તમે કોન્ટેક્ટ કરીને લોકેશન મંગાવી શકો. નવસારીનું ફેમસ પ્રજાપતિ આશ્રમથી રાઈટ લઈને સીધું તમે આગળ વધશો તો થોડું આગળ આવવાનું રહેશે. તો તમને રાઈટ હેન્ડ સાઈડમાં ફરી એકવાર પટેલ પાર્સલની શોપ દેખાશે. ત્યાંથી રાઈટ લેશો તો તમે એ રોડ ઝાડાવાડ જાય છે. તો ઝાડાવાડમાં તમે થોડો આગળ વધશો તો તમને એક્ઝેક્ટ સામે જ એમનો એડ્રેસ મળી રહેવાનો છે.